ભજન કરે એ નક્કી ન થાય. વાહ વાહ જીવાભાઈ વાહ. આવી જગદંબાઓ અને એ માતાજીની પ્રાર્થના મારા ચાલુ હા એમાં આ પગમાં આવી દીકરો બેસી ગયો હા એટલે આ માથે હાથ લીધો ચાલુ મળે હાથમાં મૂકી માને પગે લઈ કેમ બેટા આમ આફરો બાફરો અને આમ એ કે માં એક ધર્મ સંકટ આવ્યું. વાહ જીવાભાઈ વાહ. સંકટ તો ઘણી જાય હવે હા. અમુક કુદરત આ તો ધર્મ સંકટ હા હા કે હું કરું કે આપણે એક બાજુ ધર્મ પડ્યો એક બાજુ એમ સંકટ. કઈ વાત છે કે આ રીતે આપણે તમે અમને કાંઈ જો કોઈ પણ આંગણે વયું જાય એને એમને ન જવા દે વાહ અને સામે રોટલા ખરવા સામે ચા પાણી પાવો આ બધું અમે એ એક ટાઈમ કરવા ગયા હા ત્યારે સિદ્ધના જત લોકો નીકળ્યા હા હા અને એના રાજા છે એના ધણી છે એને એ વેર કરીને નીકળ્યા હા અને કોઈ મોટા મોટા રજવાડા એને આશરો ન આપ્યો હા એ આપણે પાટણ આવીને ઊભા હા આપણે બધા મારા ભાઈ બંધુ અને ભાઈઓ છે એ બધાને હું કહ્યું કે આને રોકવું આગળ માને પૂછતો આવું વાહ તો આને આપણે આશરો આપવો કે મહાલગ્ન ભોજ છે હા હા 24 કલાકમાં તો જે ન થવાનું થઈ જાય થઈ જાય તો હું કરું આટલું જ આ બોલ્યા મા જગદંબાના હાથમાં જે માળા હતી એ માળાનો જેમ દોરો તૂટે હા હા અને પારા પડે એ મને આંખમાંથી આંખો વાહ પડવા વાહ વાહ જીવાભાઈ વાહ વાહ એટલે કીધું કે કેમ માં કે બેટા તારા જીવનનો એક પ્રસંગ મને યાદ વાહ વાહ ભૂલ થઈ મારી વાહ વાહ મને પૂછવા ના હા આ તું ફરમાનનો દીકરો ઉઠીને એની માન પૂછવા માવડીયો તો તું હા તો મને પૂછવા આવ્યો હા. ગાવડીયો પ્રધાનના માવડીયો દીકરો મારા વાત ન હોય વાહ 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 આ તું માને જ પૂછવા આવ્યો કે મા તરીકે નથી આવ્યું જગદંબા તરીકે આવ્યું હું તારામાં આમાં એક રૂપ લખું વાહ વાહ અને જગતની માલપા જગદંબાને પ્રસન્ન કરવી હોય હા. ડુંગર ઉપર બેહવા વાળી તો પેલા ઉંબર વાળીનો આશીર્વાદ જોઈએ એમાં ઉંબરા વાળીનો આશીર્વાદ હોય હા. તો ડુંગરા વાળીને કોઈ જરૂર નથી એને હામી આવવું આવે પડે. આપડી આવે આપણે ઉંબરા વાળીને ગણતા નથી ડુંગળી હળિયું કાઢી વાહ, વાહ. એટલે મેળ મળતો નથી આપણો વાહ વાહ અને મારો તમારો આશરો બાતો વાહ વાહ અને એ મારે કીધું કેમ બેટા હું વાત કે આને હવે આપણે આશરો આપવો કે ના આપવો એમાં તમારું આ હું કે આ તારો એક પસંદ મને નાનપણનો વાહ